હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની થાય છે 10 વાગ્યાની. 10માં 10 મિનિટ બાકી છે, પણ 10 જ કહેવાય, બરોબર. તો ચાલો, આજે તો આપણે સીધા રસોડામાંથી, બરોબર. એમ તો રોજે રસોડામાંથી થતું હોય. આજે તો આપણે દેશી ચણા બટેકાનું શાક દેવાનું છે. તો જો ચણા રાત્રે પલાળી દીધા હતા અને અહીંયા બટેકા લઈ લીધા છે મેં. અને આ બાજુ આપણે બનાવવા માટે રાખશું ભાત. તો ચાલો, આખો દિવસ અમે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર. તો ચાલો બનાવીએ ફટાફટ આપણે શાક અને ભાત. બરોબર, પહેલાં તો આપણે ચણા બફવા માટે રાખી. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે આપણા ભાત બની ગયા છે. આ બાજુ ચણા પણ થઈ ગયા. ધોઈ લઈએ આપણે મસાલા નાખીને. ગ્રેવી બધી જ વસ્તુ કમ્પ્લીટ મેં કરી લીધી છે. તો ચાલો ફટાફટ આપણે બધા ભાતને નીચે ઉતારી દઈશું. અને જો આજે આપણે આ પાકો સંભારો દેવાનો છે. તો મરચાં અને કોબી પણ સુધારી દીધું છે. એનો પણ વઘાર કરી લઈએ આપણે ફટાફટ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે ચણા બટેકાના શાકનો પણ વઘાર થઈ ગયો. આ બાજુ પાકો આપણે આજે સલાડ બનાવ્યું ને એનું પણ વઘાર થઈ ગયું. પણ કોબીમાં પાણી થાય છે થોડીક વાર હવે પાકવા દઈશું. અને એમાં પણ બધી જ વસ્તુ હવે થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ દાળ મૂકીએ અને લોટ નાખીએ. દાળ બાફવાની બાકી છે. આપણે મેં કીધું પહેલાં ચણા બાફી લઈને પછી આપણે દાળ બાફવા. તો જો ફ્રેન્ડ્સ, આવું પણ થાય છે ક્યારેક. હવે કુકરની રીંગ ગઈ લાગે છે. ગેસ પણ તો મેં બંધ કરી દીધો છે. આ જો અહીંયાથી સારું થયું હું તો નીચે બેઠી બેઠી અહીંયા ગોયણા કરતી હતી. તો આ કુકરની રીંગ આવી રીતના જો થઈ ગઈ. એટલે આવું બી થાય ક્યારેક, બરાબર. ચાલો ખોલી નાખીએ કુકરને. મેં દાળ બફવા માટે રાખી હતી. સીટી તો આવી ગઈ હતી, પણ ખબર નહીં કેવી રીતના થયું, બરાબર. તો ચાલો, ક્યારેક રસોડામાં આવું પણ થાય. જોયું ને અત્યારે કેવું સ્પીડમાં. એ તો આ વિડીયો બંધ હતો મેં તો પછી ચાલુ કર્યો ને તો કેવું સ્પીડમાં આ કુકરની હવા ડાયરેક્ટ ગેસ પણ ઓગળાઈ ગયો હતો. એટલી સ્પીડમાં અહીંયા સાઈડમાંથી હવા નીકળતી હતી, બરોબર. આ તો ઘણી વાર થયું છે એટલે આપણે બીતા નથી, ભાગી નથી જતા. નહીં તો બીજું કોઈ હોય ને તો ભાગી જાય. કેમ કે આમાં પ્રેશર જ એવું હોય છે, બરોબર. કેમ કે મોટો કુકર રહ્યો ને એટલે કેવી હવા ભરાણી હશે. એટલે ક્યારેક રસોડામાં આવું પણ થાય. હવે થયું ને એવું. હવે પાણી નાખી અને વરાળ ખુલશે. બાકી ઢાંકણું બી ખુલશે ને ફીટ થઈ ગયું છે ઢાંકણા. બે ત્રણ વાર સીટી તો વાગી નથી, વાગી એવું નથી. કેમ કરીને આટલું તો ખબર નહીં. હવે આની રીંગ બદલાવી પડશે. આપણે રીંગ જ બાયણે નીકળી ગઈ છે ને. આ જુઓ અહીંયા
ફાઇનલી ફૂલી ગયું. દાળ પણ બફાઈ ગઈ છે, વાંધો ન આવે. રીંગ બદલાવી દઈશું આપણે, બરોબર. તો ચાલો ફ્રેન્ડ્સ, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા મસ્ત મજાના ભાત છે અને આજે આપણે ચણા બટાકાનું શાક બનાવેલું છે, દેશી ચણા આવે ને એ, અને દાળ, અને આજે તો આપણે પાકું સલાડ બનાવેલું છે ને રોટલી. તો ચાલો ફાઇનલી બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ભરી દઈશું ટિફિન. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 5 ને હું લમુને લઈને જાઉં છું દવાખાને. જો અહીંયા લમુ અમારે પણ તૈયાર થઈ ગયા છે. આ છે એને ખાઈ. તો તમને એમ થતું હશે ને કે લમુને શું થઈ ગયું છે. તો ચાલો, એ તો હું તમને આ ઘરે આવીશ ને દવાખાનેથી ત્યાં કહીશ કે નમૂને અચાનક કેમ આપણે દવાખાને લઈ જવું પડ્યા. હાજે હાજા હે તો પણ બરોબર. તો ચાલો, એ કહાની બહુ મોટી છે, એટલે હું તમને આવીશ ને ત્યાં કહીશ કે નમૂને શું થાય છે, બરાબર. 2 દીથી અમને નીંદર પણ નથી આવતી અને ફક્ત છે ને સ્માઇલ ચહેરા પર જ હસી છે, બાકી અંદર તો અહીંયા છે ને ઘણું દર્દ છે. રિપોર્ટ આવે પછી ખબર પડે, પણ બધું ભગવાન ભરોસે છે મારી જિંદગી તો, બરાબર. મારી પણ ને નમૂની પણ. તો ચાલો જાય, જે કરશે એ ભગવાન બધાનું સારું કરશે, બરાબર. જો આના ભરોસે છે મારી જિંદગી, બેઠા હે ને એમના ભરોસે, બરાબર. ચાલો જાય આપણે દવા. તો ફ્રેન્ડ્સ, આપણે હવે દવાખાનેથી આવી ગયા છે. હવે ટિફિનની પણ શરૂઆત કરી દઈએ. તો નમસ્તે, દવાખાનામાં શું કીધું, શું એને થયું હતું એ તમને આગળ કહું, બરાબર. તો અત્યારે તો આપણે દવા લઈને આવ્યા છીએ, એક્સરે બેક્સરે કરાવીને, બરાબર. એક્સરે કરાવ્યા અને પછી તો આપણે ગયા હતા 5 વાગ્યાના, તો અત્યારે વાગી ગયા છે 6:45. આજે તો આપણે અત્યારે ચાલુ કર્યું ટિફિન. તો ચાલો બનાવે ફટાફટ આપણે ટિફિન. બટેકીનું શાક દેવાનું છે, તો પહેલા બટેકી બાફી લઈએ આપણે, બરાબર. તો ચાલો બનાવે. તો ચાલો, અહીંયા સરસ મજાનું બટેકાનું શાક પણ બની ગયું છે. આ તમે જોઈ શકો છો. અહીંયા આ બાજુ આપણે ભાત પણ બની ગયા છે. તો ચાલો આપણે ફટાફટ લોટ બાંધી દઈએ અને બનાવીએ રોટલી, બરાબર. શાક અને ઉતારી દઈએ સાઈડમાં અને રોટલી ચાલો કરીએ.
હવે આપણે ટિફિન ભરાઈને વહી ગયું છે. આજે તો આપણે બટેકાનું શાક, વઘારેલા ભાત બનાવ્યા હતા ને રોટલી. તો ફટાફટ ટિફિન ભરીને મેં આપી દીધું, કેમ કે થોડુંક મોડું પણ થઈ ગયું હતું મને, એટલા માટે કાંઈ આપણે આજે સાંજના ટિફિનનો કાંઈ વિડીયો નથી બનાવ્યો, બરાબર. એટલે જસ્ટ જે કાંઈ આપણે બનાવ્યું હતું ને એનું જ બાકી, તો મેં તમને આગળ બધું બતાવ્યું છે. તો અત્યારે હું આવી ગઈ છું આ જો કપડાં હંકેલા, ધોબી ઘાટના કપડાં જો આખો પલંગ ભરેલો છે. આજે તો મેં અમારી ગોદડી ઓઢીને હોવું ને એ પણ મેં ધોઈ નાખી હતી. તો હવે અહીંયા હંકેલવાના છે કપડાં જુઓ. આટલા કપડાં છે હંકેલવાના છે. મેં કીધું લાવ, આજે તડકો હતો ને એટલે મેં કીધું ગોદડી આપણે નાખી દઈએ મશીનમાં. આખો પલંગ ભરેલો છે જોયું. તો આ હંકેલવાના છે આપણે કપડાં. તો ચાલો ફટાફટ કપડાં હંકેલી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે કપડાં પણ હંકેલાઈ ગયા છે. અને અહીંયા નમો હવે વર્ક કરે છે. તો અમારા નમોને છે ને પગમાં 2021માં ઓપરેશન કરાવ્યું હતું ને લગભગ 2019માં બી 19 કે 18માં પણ કરાવ્યું હતું ને નમો. તો 2 વાર એને ઓપરેશન કરાવ્યું તો એ દુખાવો પાછો થયો હતો ને, તો એટલા માટે આપણે ઇમરજન્સીમાં નમૂને દવાખાને લઈ જવા પડ્યા હતા, બરાબર. તો અત્યારે વર્ક કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો, 9:30 જેવું થાય છે. તમે દવા પી લીધી? તો એ દવા પીને ઉપર આવી ગયા છે. 5 દિવસ આપણે જોવાનું છે કે દુખાવો થાય કે નહીં, પછી પાછું ફરી જવાનું થશે આપણે, બરાબર. તો એ પછી MRI ને એવું બધા રિપોર્ટ કરવાના છે. તો અત્યારે જોઈ લેસન કરે.